नेपाळ અને ચીન બોર્ડર પર આવેલા તીવ્ર ભૂકંપના આંચકા ગુજરાતમાં પણ અનુભવાયા। અમદાવાદમાં 7.1ની તીવ્રતા સુધીના આંચકા અનુભવાતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા। ખાસ કરીને લાલ દરવાજા, એસજી રોડ સહિતના વિસ્તારોમાં બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોમાં વધુ ગભરાટ જોવા મળ્યો। ઓફિસ કામકાજમાં વ્યસ્ત અમદાવાદીઓએ આજે ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવ કર્યો છે અને આ ભૂકંપના આંચકાએ ભલભલા લોકોના જીવ તાળવે ચોંટાડી મૂક્યા। ત્યારે ઊંચા બિલ્ડિંગમાં આવેલી અમુક ઓફિસોના કાચ પણ તૂટી પડ્યા હતા। ભૂકંપના આંચકાની અનુભૂતિ થતા ઊંચી બિલ્ડિંગોમાં કામ કરનારા લોકો રસ્તાઓ પર ધસી આવ્યા હતા અને ગભરાયેલા અમદાવાદીઓએ પોતાના કામકાજ છોડી તાત્કાલિક પોતાના સ્વજનોને ફોન કરી તેમના હાલચાલ પૂછ્યા હતા। કોર્નર પર કાર ચલાવીને ઓફિસ આવતો હતો અને જસ્ટ બધાનો મેસેજ આવ્યો કે ધરતીકંપ થયો છે। મને ખ્યાલ ના આવ્યો, વાઇલ ડ્રાઇવિંગ કાર કંઈ ખબર ના પડી, પણ અહીંયા પંચવટી સર્કલ આગળ બધું ટોળું ભેગું થઈ ગયું તો ખબર પડી કે ધરતીકંપ આવ્યો। ઇટ્સ વેરી શોકિંગ કે એક મહિનામાં બીજી વાર આવ્યો નેપાલ ને નોર્થ ઇન્ડિયા ને ઇવન આપણો અમદાવાદ ગુજરાતમાં, તો આ તો બહુ જબરજસ્ત કહેવાય। नेपाळ सहित उत्तर भारतने भूकंपे ધ્રુજાવ્યું હતું, જેની અસર ગુજરાતમાં પણ નોંધાઈ હતી, જેમાં વડોદરામાં પણ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો। તો સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી અને ફતેગંજ વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારતોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા। આંચકા બાદ હાંફળા ફાંફળા બનેલા લોકો પોતાનું કામકાજ છોડીને નીચે દોડી આવ્યા હતા। ગયા મહિનાની 25 તારીખ બાદ આજે ફરી ભૂકંપનો અહેસાસ થતા લોકોમાં અજંપાભરી સ્થિતિ પણ સર્જાઈ છે। आई गया नीचे, दौड़ता आया नीचे। हाँ जी, બધા કર્મચારીઓ નીચે ઉતરી પડે છે। ના કઈ એવું તેવું થયું ના, એવું કઈ થયું નથી। વડોદરા શહેરમાં એક જ મહિનામાં બીજી વખત ભૂકંપના આંચકા શહેરીજનોએ મહેસૂસ કર્યા છે। આપ જોઈ શકો છો કે પાછળ વન વિભાગની જે ઓફિસ છે ત્યાં આગળ પણ આજે ફરી એક વખત ભૂકંપના ઝટકા મહેસૂસ થતાની સાથે લોકો પોતાના જે કેન્દ્રો છે તેના પરથી બહાર દોડી આવ્યા હતા। વિશેષ કરીને જોવા જઈએ તો અલકાપુરી, વાસણા રોડ, રાવપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી એક વખત વડોદરા શહેરની જનતાએ ભૂકંપના ઝટકા મહેસૂસ કર્યા હતા। કેમેરામેન વર્ધા નાડર સાથે રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।